બોલો જગદીશભાઈ, પાર્લર ચાલુ કર્યું ને 1,20,000 મારો પાર્લરનો વેપાર હતો મહિનાનો. અત્યારે નુકસાન ઉપર નુકસાન યાદ. 4 ભાઈબંધો ફોન જતા રહ્યા અમારા, તે ફોન ઉઠાવતા નહીં કે દિનભાઈ કરો પાણી જો કરતા જ નહીં. હું યાર પૂછું મારા પાર્લરને દબોન આલી દીધું. હું એટલા ને એટલા બગ કરો. ઓ રાજુભાઈ વધારે થઈ ગયું કહું? ના વધારે ચો થાય કયો ટેન્શનમાં. હા નકર બતાવું દવાખાનું. ઉભા રહો તમે, ઉભા રહો દવાખાનું પછી બતાવજો મને. 14,870 રૂપિયા અને તમે અવડા પાટે જવા મળ્યા હો. કના એટલા? તમારા નોમું ચોથી લાઈન હોય યાર. અરે 14,870 રાજુભાઈ આર્યા જો. એટલે બિસ્કિટ ના એટલા થઈ ગયા. હું તો એક પાર્લે બિસ્કિટ લઈ જતો તો રોજ. ચોય પાલે થમ્સઅપ કોણ પીતું તું? તો સિંગ ભજીયો કોઈ એસિડિટી હતી તો સિંગ ભજીયો ખાતો હતો. દવા ચચાને પોચ કને એસિડિટી હતી? તમન મને તો કશું રોગ નહીં. હારું કોઈને આવું કહેતા. બીજી વાત કે નોમું કે ને યાર. બીજો નાલ દીધું કહું મારા નોમ. કોઈને ના આપું યાર તમારા સિવાય યાર. કેટલા hatte? 14,870 થોડા આપો મારા પાર્લર હેઠે મારા પૈસા. આ ખોટાના 28,000 બાકી કન લે કે? એને 28,000 માં તો મને ખાલી 1,400 આલ્યા માલ ભરવા માટે કઈને હેડે રિકવર થાય કે એ સમજુ છોકરો. હાલ લાયક થમ્સઅપ લાવજે. થમ્સઅપ ઓ વચ્ચે ચીરિયા કે થમ્સઅપ લાય હેડ. આગળનું બાકી હા એ તો કરીએ હું હિસાબ બતાવું. તું લાઈન થમ્સઅપ લાય. વાત કરો હો. ઓ નેની એટલે મોટી લાય. અરે વાહ કરમનો થમ્સઅપ નહીં જીરા ચાલશે. હાલ લાય જે હોય લાય. લ્યો અને 2-3 સિંગ ભજો લાય. એસિડિટી હતી અલે નહીં એસિડિટી તું લાઈન ભાઈ. આ 2 ફાફડા લઈ લેવા દે. હા હું ધંધો કરવાના હા ખબર. રાજુભાઈ તમારા જેવા ભગવાન આવે ને તો મારા કોમ થઈ જાય યાર. હા સિંગ ભજો હા મોરી વેફર તે મોરી બે હાલ લાય. મોરી વેફર સિંગ ભજો લાય. સિંગ ભજી પેલા ખૂણામાં લઈ લે ને રાજુભાઈ. અને 4 ભાઈબંધો મારા ફોરેન જતા રહ્યા 28,000 રૂપિયાનું કરી કદી ભાઈ હું પોકાડે પછી ફોન જ ઉઠાવતા નહીં. શું કરવાનું? 20, 30, 40, 50, 60, 70, 80, 90, 120 રૂપિયા થયા. 14,870 ને 120 કરો હિસાબ કેટલા થાય? હિસાબ તો બધો 15,700 રૂપિયા આલજો ને. મારે બધા નહીં લેવા તમારા. ખાલી 800 આલું? 15,800. હા ને કા 800 આલ દઉં. ના, ના. હતું હતું. કેવું ચાલે? આ ખોટા ના લે ઓકે જોડા જોડી લે ઓકે. 28,000 બાકી હે ને. ટાઈમે 700 આલી જાય અને મારા ઘર ખર્ચો હેડ ના દુકાનનું થોડું હેડ. ચલા થયા ટોટલ 15,800 પણ 15 આપો. આજે લખી દો. લખો કાલ આલુ હું. અલ્યા કાલ બાલ ના ચાલે રાજુભાઈ યાર. અરે લખો ની યાર હું લખી દો. અલ્યા એ લખી દો. ના થોડા ઘણા આલીને જો મારે હેડ યાર. આલુ કાલે આવતા નહીં યાર. કાલે આલુ હું. કાલમાં તો 12 મહિના થયા. એ ના થાય. ચમ ના થાય? આ બધો ના લ્યો એટલે પછી હું આલુ. 12 મહિના પૈસા કોઈ નહીં જવાના hier. અલ્યા ના. આ જો ઓહો ખોટાભાઈ કેવું નવીનધામ અસલી ઉધાર લેવા વાળો આયો. એનું પતાવો. ઓના જેવો તો કોઈ માણસ નહીં. ભલે 15,000 બાકી પણ 700 રૂપિયા આલીને જાય. રેડી કોમકાજ છે. અને તમે તો રસ્તો જ ભૂલી જાઓ. અહીં ભૂલ્યો રસ્તો. તમે શું કરો? જમા લેવા આવ્યો તો ખોટા વસ્તુ. તમારે તો હમણાં હોજે જવાનું હોય ને અમેરિકા. ટિકિટ બુક થઈ ગઈ છે ભાઈ ની. અરે બોલો. અમેરિકા? ઓવા 4 તો અમેરિકા જતા રહ્યા અને 5મો આવ્યો છે. પૈસા મૂક. અલે નહીં તો ખાલી ગમત કરે ને ખોટો. અરે તમારા કારણ મારું પાર્લર બરબાદ થઈ ગયું. અલે ખોટો એ તો ગમત કરે હી યાર. અલે ગમત ના હોય. એ તો લડાવા ફરા હી આપણે બેન. લખાય તું 15,000 તો હાલ દી. ના મારા પૈસા જુઓ. સારું ફરો લે હાલું લે. પૈસા અમેરિકા જઈને તો કોઈ ફોન ઉઠાવતો નહીં. 500 તો પકડ પછી જઈને આવીને હાલે હો. અલે 500 જમા કર અત્યારે તોય જુલે વસ્તુ 15,000 માં 500 હાય થોડો ઘર ખર્ચો તો એડ છે. ફોરેન જઈને કોઈ ફોન ઉઠાવતું નહીં. અને પાર્લર મારું પતાવી દીધું હોવાની જોડે નહીં. પગાર આલુ તને પગાર આપે.